जय माताजी मित्रों, मजामा मित्रों। जो આપણે જુવાર વાવી છે ઢોરા માટે પાયનોર જે કે ને એ વાવી છે મિત્રો। જો મસ્ત ઉજી ગયું છે। હજી મિત્રો 2 મહિને આ વઢા એટલે શ્રાવણ મહિના વઢાવા આવી જાય આપણે ગાયો માટે। 2 પોઈશું કરી છે મિત્રો હળંગ જો મિત્રો। હવે આટલી જગ્યા પડી છે આપણે અડધો વીઘો બીજું બધો ઘાસચારો કરી નાખ્યો છે। અડધા વીઘા મિત્રો રીંગણા વાવવાની ઈચ્છા છે મિત્રો। આ રીંગણાનો જો રોપ કર્યો છે આપણે। जो विक्रम भाई ने सोडो करे से मित्रों नेटी बोधवी पड़े फरजियात गर्मी से ने એટલે રોપ સારો સંખરે મિત્રો। જો 4 ચારા કર્યા મિત્રો। પોચ પડી નાખી છે દખણીની આપણે ઘર પૂરતો। મિત્રો छोड़ो कर दीजिए असल खेड़ा से मित्रों। खेड़ा भाव पण सारो है मित्रों। 40-45 रुपया चाले है। આપણે રીંગણ વાવે છે મિત્રો હું આટલા દખણી અડધો વીઘો જો નીકળા ખૂંદીનો શું બધું હોતી જાળીથી નીકળી જતી પગમાં ખૂંદાઈ જાય બસ બસ ચાલે બસ એટલો ટેકો થાય હેડ્યો આવે સૂરજ હેડે એમ સોયડો હેડ્યો આવે। જો મિત્રો આપણે રોપ કરી નાખ્યો છે। અમારે કાજલ બેનને આપવાનો છે એમને પણ વાબાને છે જંગરાલ। જો મિત્રો આટલું ખેતર પડ્યું છે એમાં આપણે રેગણા વાવી નાખવું। કોબીજ વાવવું હતું મિત્રો પણ વાવેતર ખૂબ થાય છે એટલે નથી વાવવું આપણે। કંઈ ભાવ રહેતો નહીં પછી। જો મિત્રો આપણે રજકાબાજી મસ્ત છે જુડા કંપની વાવેલી છે। ખૂબ વાટ આવે છે ઝપટથી જો। જો મિત્રો આ ખવાની બાજરી પણ પાકી જવાય છે તો હમણાં વાવી છે તૈયાર થઈ જવા છે। જઈએ ઘરે મિત્રો તાપ પણ બહુ પડે છે। મિત્રો આપણું ઘર છે। શું કરો લા जो हमारे महेंद्र भैया है रमेश हाँ गुड बाय जो मित्रों આપણે મગફળીની સારી આટલી બોરા ભરતો વધી છે છૂટી રાખી છે। આટલા બોરા ભરી નાખ્યા અને પેક કરી નાખી છે મિત્રો। 15-17 જેવા બોરા ભરી નાખ્યા છે। મગફળીની 4 છે બધી મિત્રો। ગાર તો એક માથોડું વધ્યો છે પણ હજી આવતો નથી જો ડકરી ગયો છે। હવે આવી મિત્રો જો ફળી કેટલો વધ્યો છે મિત્રો। જો દેશી ગાર છે આપણે શાક કરવા માટે વાયેલો। જો મિત્રો જો મિત્રો આ ગાય બાર બધી છે અને પ્લાસ્ટરમાં થોડું 2 હાથ ઓછું ફાવે છે।
ગાભણ છે મિત્રો, આ છોટું છે. આપણે આ 3 ગાયો અંદર ભજીનો છે. પેલી રી મિત્રો વેચાતી લાવી છે હમણાં. આપણે આ બેઠી 3-4 ગાયો છે મિત્રો. એક ભેંસ છે મિત્રો. આપણે આટલા ઘણા ઢોરો હવે આપણે યુવાથી છે. જો મિત્રો મગફળી કાઢેલી પડી છે અમારા સરવણ ભાઈને. સારું હેડો મિત્રો, જય માતાજી. વિડીયો ગમે તો એક લાઈક શેર કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ખૂબ સપોર્ટ સારો મળી રહ્યો છે અમને તમારાથી. જય માતાજી.